આરોપીએ 6 મહિનાથી ભાડેથી જગ્યા લઈને એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આ અદ્યતન લેબની માલિક ઈશા અણઘડ છે, પરંતુ ઈશાનો દાવો છે કે ડ્રગ્સ બનાવવામાં તેની કોઈ જ સંડોવણી નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ડ્રગ્સ બનાવવાનો માસ્ટરમાઇન્ડ લંડનમાં રહેતો જનક જાગાણી છે. જનક અને ઈશા સુરતની માલીબા કોલેજમાં સાથે ભણતા હતા અને જૂના મિત્રો છે. પરંતુ જનકે પોતાની મિત્રતાનો ફાયદો ઉઠાવી ઈશાને ગેરમાર્ગે દોરી. તેણે ઈશાને વિનંતી કરી કે તેના મિત્ર બ્રિજેશ ભાલોડિયાને એક પ્રોજેક્ટ માટે લેબમાં થોડી જગ્યા આપે. મિત્રતાના નાતે ઈશાએ નવેમ્બર મહિનાથી બ્રિજેશને જગ્યા ફાળવી હતી. બ્રિજેશ રોજ સવારે અને સાંજે લેબમાં આવતો અને માત્ર થોડા કલાકોમાં ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરીને જતો રહેતો હતો. હવે જનક જાગાણીનું રેફરન્સ હતું. જનક જાગાણી એટલે કે મારા કોલેજ ટાઈમનો ફ્રેન્ડ. એના રેફરન્સથી આપણે બ્રિજેશને આપ્યું હતું. આપણે બ્રિજેશને હાયર નથી કર્યું. જનક જાગાણીના રેફરન્સથી આપણે બ્રિજેશને આપ્યું હતું બિકોઝ મને એવું કહેવામાં આવ્યું હતું કે અમારે 22 કિલોમીટર દૂર જવું પડે છે કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કે ત્યાં અમને ફ્યુમૂડ યુઝ કરવું પડે છે. આટલું દૂર પડે છે, બેટર છે કે નજીકમાં જ તે તું અમારી ફ્રેન્ડ છો, તો નજીકમાં જ તે તું અમને તારું ફ્યુમૂડ યુઝ કરવા માટે આપ. તો આપણે એ ભરોસાથી એને આપ્યું હતું કે ભાઈ ઠીક છે, ફ્રેન્ડ છે તો એ આપણો ભરોસો નહીં તોડશે. હવે કાલે એસઓજીની ટીમ આવી, પોલીસ આવ્યા, ત્યારે અમને ખબર પડી કે અહીંયા કોઈ ઇલીગલ સબસ્ટેન્સીસ બને છે. જ્યારે અમને ખબર પડી ત્યારે અમે એને સીસીટીવી ફૂટેજ પણ આપી દીધા. બધું જે બી પ્રૂફ છે અમારી પાસે બધું જ અમે પ્રોવાઈડ કરી દીધું.